હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન. આજે આપણે બનાવીશું બહાર કરતાં પણ એકદમ સરસ અને ફ્લેવરફુલ તેવો દૂધનો મસાલો અને તેમાંથી બનાવીશું મસાલાવાળું દૂધ. તો આ રીતે એકવાર ઘરે મસાલાવાળું દૂધ ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ સરળ રેસીપી છે અને એકદમ સરસ ફ્લેવરફુલ બને છે. તો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. સૌથી પહેલાં આપણે દૂધનો મસાલો બનાવીશું. તો તેના માટે મેં અહીં 5 કપ બદામ લીધી છે અને બદામને આ રીતે કોરી જ થોડી ગરમ કરી લઈશું. અહીં ડ્રાયફ્રૂટને આપણે શેકવાના નથી, માત્ર તેને ગરમ કરીએ છીએ, જેથી તેમાં ભેજ રહેલો હોય તો એ ઉડી જાય અને દૂધનો મસાલો લાંબા સમય સુધી સરસ રહે. તો આ રીતે બદામને થોડી ટચ કરી લેવાની. જો ગરમ લાગે તો તેને અલગ કાઢી લઈશું અને તમને થોડી ગરમ ફીલ થાય તેટલી જ તેને ગરમ કરીશું. હવે કાજુ લઈશું. તો અહીં મેં 5 કપ કાજુ લીધા છે અને તેને પણ થોડા ગરમ કરી લઈશું. અહીં ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારી ઈચ્છા પ્રમાણે લઈ શકો છો. કોઈ પણ વધારે ભાવતા ડ્રાયફ્રૂટ વધારે ક્વોન્ટિટીમાં પણ લઈ શકાય છે. અહીં કાજુ પણ સરસ ગરમ થઈ ગયા છે, તેને પણ કાઢી લઈશું અને સાથે 5 કપ મેં પિસ્તા લીધા છે. પિસ્તાની જગ્યાએ તમે જે ઝીણી અને લાંબી પિસ્તી આવે એ પણ લઈ શકો છો. તેનો કલર અને ફ્લેવર એકદમ સ્ટ્રોંગ હોય છે. તો તમારી પાસે જે અવેલેબલ હોય એ લેવાનું. અને અહીં પિસ્તાને પણ થોડા ગરમ કરીશું. અત્યારે આપણે બધા ડ્રાયફ્રૂટને આ રીતે ગરમ કરીને લઈ રહ્યા છીએ, પરંતુ જો તમારે ગરમ ના કરવા હોય તો 1 કલાક તેને તડકામાં તપાવી લેવાના અને એ રીતે પણ તમે ડ્રાયફ્રૂટ લઈ શકો છો. હવે અહીં મેં 2 મોટી ચમચી ચારોળી લીધી છે. ચારોળી ટોટલી ઓપ્શનલ છે, પરંતુ ચારોળીની ફ્લેવર દૂધ સાથે બહુ જ સરસ લાગતી હોય છે, એટલે અહીં મેં લીધી છે. જો તમારી પાસે હોય તો લેવાની. અને તે પણ સરસ ગરમ થઈ ગઈ છે, તેને પણ અલગ કાઢી લઈશું અને ગરમ કરેલા બધા ડ્રાયફ્રૂટને એકદમ સરસ ઠંડા કરી લેવાના છે અને એ પછી મિક્સર જારમાં લઈશું. તેની સાથે જ અહીં મેં 5 ચમચી જેટલું કેસર લીધું છે. કેસરને તમે થોડું ગરમ કરીને પણ લઈ શકો છો અથવા તો આમ જ પણ લઈ શકાય છે. અને સાથે મેં અહીં 12 નંગ જેટલી ઇલાયચી લીધી છે. તો ઇલાયચીને ફોલી તેના દાણા લઈ લઈશું. અહીં ઇલાયચીને તમે ખાંડીને પણ લઈ શકો છો. અને તેની સાથે જ આપણે 2 ટુકડા જેટલું જાયફળ લીધું છે. તો જાયફળની ફ્લેવર દૂધના મસાલામાં બહુ જ સરસ લાગે છે, એટલે આ ચોક્કસથી નાખજો. જાયફળને આ રીતે નાના નાના ટુકડામાં કાપી લઈશું અને બધી જ વસ્તુને એકદમ કોર્સ ગ્રાઇન્ડ કરવાની છે. તો મિક્સચરને પલ્સ મોડ પર ચલાવીશું અને આ રીતનું અધકચરું ગ્રાઇન્ડ કરીશું. એકવાર આવું ગ્રાઇન્ડ થાય એ પછી તેમાં 2 ચમચી ખાંડ ઉમેરીશું. તો ખાંડ ઉમેરવાથી ડ્રાયફ્રૂટનું ઓઇલ જલ્દીથી રિલીઝ નહીં થશે અને દૂધનો જે મસાલો છે એકદમ સરસ પીસાશે. તો અત્યારે જોઈ શકાય છે એકદમ સરસ દૂધનો મસાલો પીસાઈ ગયો છે. મિક્સચરને પલ્સ મોડ પર ચલાવીને જ આ રીતે પીસવાનો છે, તો જ તમારો મસાલો આ રીતનો ઝીણો પીસાશે. અને તૈયાર કરેલા મસાલાને તમે ફ્રીજની બહાર 3 મહિના અને ફ્રીઝમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. હવે મસાલાવાળું દૂધ બનાવીશું. તો તેના માટે મેં અહીં 2 ગ્લાસ જેટલું દૂધ લીધું છે અને દૂધને થોડું ગરમ કરી લઈશું. એ પછી તેમાં 2 મોટી ચમચી ખાંડ ઉમેરીશું. અહીં ગળપણ તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછું કરી શકાય છે. અને સાથે જ તેમાં 3 ચમચી જેટલો દૂધનો મસાલો લીધો છે. તો અહીં તમને દૂધમાં ડ્રાયફ્રૂટની ફ્લેવર જેટલી ગમતી હોય એ પ્રમાણે મસાલો વધારે ઓછો કરી શકાય છે. બધી વસ્તુને પ્રોપર મિક્સ કરીશું અને દૂધમાં 2 થી 3 ઉભરા આવે તેટલું દૂધને ગરમ કરી લેવાનું છે. દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને અત્યારે તમે જોઈ શકો છો જેમ જેમ દૂધ ગરમ થશે તેમ તેનો કલર પણ ચેન્જ થઈ જશે
અને કેસરના લીધે તેની ફ્લેવર પણ બહુ જ સરસ આવશે. તો એકવાર આ રીતે ઘરે દૂધનો મસાલો અને તેમાંથી મસાલાવાળું દૂધ ચોક્કસથી ટ્રાય કરજો. બહુ જ સરસ બને છે. તૈયાર થયેલા મસાલાવાળા દૂધને સર્વ કરીશું. તો ગરમા ગરમ મસાલાવાળું દૂધ શિયાળાની ઠંડીમાં પીવા મળી જાય તો બધાને મજા પડી જાય. તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.